તો હાલો મિત્રો, મારું નામ છે જય માતાજી. તો હાલો મિત્રો, જય માતાજી બધાને. મારું નામ છે જયશ્રી ને આવી ગઈ છે આજ ખેતર. તો મેં વાયતું બટીકું. તો બટીકું માં કેટલા બટીકા નીકળે છે પણ તમે પણ જોજો અને અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. અને જો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ઉખાડવા માટે જો પાણી જરૂર પડશે, કારણ કે હવે જમીન સૂકી ગઈ છે એટલે હવે અમારે પાણી ઉખાડવું પડશે. તો જો આ ટોટા મહીને અમારે હે ને પાણી લેવાનું છે. તો હું હે ને આને ઊંચો કરીશ ને એટલે પાણી આવશે. તો અહીંયાથી ઊંચો થાય એવું નહીં, એક હાથે કેમેરો છે. અહીંયા પાણી ભરી લીધું થેલીમાં. એસી જુગા ડોલ નથી ખેતર એટલે આ જો થેલીમાં પાણી ભરી લીધું. તો બટાકા ને રેડશું ને પછી ઉખાડશું. કેટલા બટાકા નીકળે જોઈ. જો આ ડુંગળી ને મોકરી પણ આવી ગઈ છે, મૂળાની મોકરી. તો આ જગ્યાએ બટાકા વાયેલા છે. શું ઘણા ટાઈમથી જીરાને પાણી પતી ગયું, પછી પાણી પીવરાવાનું મેં નતો આવતો. જો આરી બટાકી આ બાજુ સૂકી ગઈ. કેટલા નીકળે જોઈ તાણે. પછી અમારે બટાકા નીકળવા માંડી છે. કેટલા બટાકા નીકળ્યા બતાવી દો. જો આ 1 2 બટાકા નીકળ્યા. આ બાજુ જો, આ બાજુ 2 બટાકા નીકળ્યા. 3 બટાકા લગભગ. તો બહુ બટાકા નીકળશે નહીં. શું અમે આવડું બટાકું વાવ્યું છે ને, આવડું બટાકું વાવી દઉં. એમાં તો બટાકા ના નીકળ્યા હે. એ બટાકા તો મોટા મોટા છે. સાઈડમાં રાખી દે. જો 1 બટાકીના જેટલાય બટાકા નીકળે. આમાં જો, આ ખાડામાં જો, એમાં ઘણા હશે નહીં. આ બટાકીને જોવાના એમાં હશે. 80 બટાકા ઉખાડે. કેટલા બટાકા નીકળ્યા. હવે આ 1 બટાકી છે. હવે આમાં કેટલા નીકળે છે આમાં ઉખાડવા. આ 1 લીલી બટાકી છે ને, આમાં ઉખાડે. જીરું છે વાયેલા બટાકા એમ છે. 1 બટાકીના કેટલા બટાકા નીકળે છે આમાં ઉખાડવામાં. જો બટાકા નીકળશે. નીકાળ બતાવજો પછી 5 મહિના બતાય. જો તો બટાકા અમે કાઢીને આવતા રહ્યા ધોવા માટે. જો આ ડોલમાં બટાકા ધોઈ નાખે. કેટલા બટાકા નીકળે? 8 બટાકા જેટલું નીકળ્યું છે. 500 ગ્રામ મોટા મોટા બટાકા બતાય. બટાકા કેવા ખબર? ઓરિજિનલ બટાકા નીકળ્યા છે. સરસ મજાના. આનું આપણે કાલ શાક બનાવશું. શાક બનાવીને ખાશું. કેવું શાક લાગે એ હું તમને કહી દઈશ. આપણા ઘરના દેશી બટાકા કહેવાય, કોઈ પણ દવા વગરના. જો અમારા મોટા મોટું બટાકું. તો જો આટલા બટાકા નીકળ્યા. આટલા બટાકા નીકળ્યા છે. તો હવે જો અમારે ઘણું બધું કામ છે. હવે ધાણાને પાણી પીવડાવવાનું છે ને અમે આયાસી લાઈનો સંકેલવા માટે. જીરામાં પાણી પતી ગયું, લાઈન સંકેલવાની. તો ફટાફટ લાઈનો સંકેલવા માંડી. ચલો ત્યારે જીરામાં અમે ગાજર વાયા હતા, આવડા મોટા ગાજર. આ પાણી પીવડાવવા જઈ હતી ને ડોલ લઈને, ત્યાં સામે ઉખાડીને આવી છે. હું તો નતો ગયો, કારણ કે અમારા બબ્બાઈ સુતા હોય ને એટલે અમારે ના જવાય, 1 જણા રહેવું પડે. ખાતે ખાતે ગાજર મસ્ત છે. તો હવે આપણે ટોટા હંકેલવા લાગી જાય. લાઈન હંકેલવાની છે. તો ચલો લાઈન હંકેલવાની બાકા જઈ ગઈ. પાડોશી લર આવે તો જેટલું જીરું થાય એ જોવા જાય. ચડતા લાઈન હંકેલ નાખી. જો અમે હવે હે ને લાઈન હંકેલવાનું ચાલુ કરી દીધું.
જસી હે ને હવે અમારા જે લાઈનનો લોક છે ને આ લોક નીકળવા માંડી છે. આખો ક્યાં જવા નીચે રાખીને ખેંચ નીચે ખેંચ બસ હવે એવી રીતે ખેંચીને આવી રીતે અમારે બધી લાઈન થી મશીન લગીને લાઈન હે ને એ અમારે નીકળવાની તો તું આવરી નીકળતી જા અને હું હે ને આવરી કે ઠહેરતો આવું આવી રીતે લોક ખોલીને આવી રીતે લાઈન ઢહેડીને અમારે બધી એક સેટે ભેગી કરવાની છે. અહીંયાથી જ ચાલુ કરી દઈએ અત્યારે. તો આવી રીતે હવે જીરાની લાઈનો ફટાફટ કમ્પ્લીટ કરી નાખવી. ઈશા કાકાના ખેતર આવ્યો આંટો મારવા તો જે ઈશા કાકાએ જીરું વાટી નાખ્યું ને અમારા વસંત કાકા રહ્યા ને વાયર ભેગો કરે છે. ઝાટકાનો વાયર હે ને ભેગો કરે છે. વારે છે વીંટોળે. આજે અમારા ઈશા કાકાને હલર આવે છે જીરું કાઢવા માટે. ઈશા કાકા જો આમ ચોખા ખાઈ રહ્યા. આંટો મારવા આવ્યા તો આખા ખેતરનું જીરું વાટી નાખ્યું ઝાટકો ભેગો કરે. આપણે તો જુવાર છે. બપોરના 3 વાગી ગયા ને લાઈન હંકી લઈને હું થાકી ગયો. તરસ લાગી હતી ને એટલે અહીંયા ઢગલો કરીને આવ્યો છું. તો આવ્યો ચા પીવા માટે. તો અહીંયા જો જસી રહી ને ચા સાથે પાપડ સમોસા પાપડ હવે તરશે અને ચા બનાવશે. તો અમારે બબુ છે ને બબુ ચાઈ ગયું ગાજર ચાઈ ગયું. બબુ ગાજર ખાતો તો ને અમારે બબુ ગાજર ખાશે. લે બબુ ગાજર ખાઈ જાય ને હાય હાય કહી દે. ચલો ચા સાથે પાપડ અમારા મેડમે બનાવી દીધી છે ખેતરમાં. ચા સાથે પાપડ. ચા પણ ઓરિજિનલ રેડા જેવી બનાવી છે. અમે ચા પીવીને રાડું કાઢે છે. અમે ચા પીવી ને ના ગમે. મેડમે સરસ મજાનો ચા અને પાપડ. તો ચલો ફટાફટ પતાવી દઈ. મિત્રો બધી લાઈનો હંકેલી નાખી. જુઓ આટલી બધી લાઈનો હંકેલી એકલાએ. કારણ કે આ મેડમ તો અમારે હે ને છોકરો રમાડવામાં જ રહ્યા છે. અમારે કિયાંશ ભાઈને રમાડવામાં જ રહ્યા. હા 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 અલે અરે 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 કેવું કરે અરે અરે વ્લોગ બને લે 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 અરે અરે. તો જુઓ આટલી બધી લાઈનો હંકેલી. પાણી જુઓ તાજું ઢરેલું છે. ત્યાં અમારું બાઇક પડ્યું છે. અત્યારે ઈશા ખેતરમાં હલર આવ્યો. જુઓ અમે હલર કાઢે છે. તો જવા દઈએ સાપરીને પાણી પીને જવા દઈએ ઘરે. ચલો સાપરે.